તો આ તરફ હવે વાત કરીએ અંબાજીની તો અંબાજી ખાતે હાલ ચાલી રહેલા પીએસપી કંપનીના પ્રોજેક્ટમાં દાંતા તાલુકાના સ્થાનિક યુવાનો અને લોકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ મામલે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આજે અંબાજી મંદિરના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં સ્થાનિક લોકોને પ્રોજેક્ટમાં નોકરી અને રોજગારીની પૂરતી તકો આપવામાં આવે તેમજ સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોને રોજગારીની તક નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અંબાજી યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા કોરિડોરનું કામમાં જે પીએસપી કંપનીને પ્રોજેક્ટ મળ્યો છે એમાં જે એ લોકો દ્વારા બહારથી યુપી બિહારથી મજૂરોને લાવી અને જે કામ કરાવવામાં આવે છે એ બાબતે આજે અમે એના વિરોધમાં અમે રજૂઆત કરી છે કે ભાઈ દાંતા તાલુકાના સ્થાનિક લોકોને એમાં રોજગારી મળે અને જે આ પ્રોજેક્ટ આશરે 3-4 વર્ષ ચાલવાનો છે અને આજુબાજુ ટ્રાઇબલ એરિયા છે અને લોકો બાર જતા હોય છે મજૂરી કરવા તો પોતાના જ વતનમાં એમને અને પોતાના જ ઘરે રોજગારી મળી રહે એ બાબતે અમે આજે આવેદન આપી અને રજૂઆત કરી છે કે ભાઈ આમાં બહારથી તમે જે મજૂરો લાવો છો અને તમારી પણ કોસ્ટ વધે છે એની સામે જો તમે લોકલ લોકોને આમાં મજૂરી કે અથવા તો કોઈ બી કામમાં રાખશો તો એ તમને સપોર્ટમાં જ રહેશે અને લોકોને પણ અહીંયા લોકલ લોકોને રોજગારી મળી રહેશે। જે બાબતે આજે અમે રજૂઆત કરી છે અને જો આગામી સમયમાં પણ આનો કોઈ નિરાકરણ નહીં આવે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ બાબતે પણ આજે અમે વહીવટીતંત્રને જણાવ્યું છે। તો આ બાબતે તાત્કાલિક ધોરણે આના ઉપર પીએસપી પ્રોજેક્ટ દ્વારા લોકલ લોકોને રોજગારી મળી રહે તેવી અમારી રજૂઆત છે।